આપણે એક અગાઉ વિડીયો બનાવ્યો, હવે આ એનો બીજો ભાગ બની રહ્યો છે. એ મનુષ્ય સ્વભાવ, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર, એની વાત થોડીક આપણે આગળ કરીએ. તો દર્શક મિત્રો, તમે ક્યારેક ગૌર કર્યો છે તમારા જીવનની અંદર, તમારા ઘરમાં કે તમારા ઘરમાં 5, 7, 10 સભ્યો હોય તો એમાંથી એક વ્યક્તિ કદાચ ક્ષત્રિય સ્વભાવની હોઈ શકે, એક બ્રાહ્મણ સ્વભાવની હોઈ શકે, એક વૈશ્ય સ્વભાવની હોઈ શકે અને એક શુદ્ર સ્વભાવની હોઈ શકે, અથવા તો મનુષ્ય નંબર 1, 2, 3, 4 હોઈ શકે. તો શું એના જે સ્વભાવ પ્રમાણે શું આપણે એની કાર્યસૂચિ યા એની જવાબદારીઓ આપણે એને સોંપીએ છીએ, કે કોઈ અલગ નિયમો લાગુ કરી અને આપણે જીવન જીવીએ છીએ? સાસુ બહુ, બાપ દીકરો, ભાઈ ભાઈ, પતિ પત્ની, આ જે સંબંધો છે, સંબંધોની અંદર જો આ સ્વભાવનું જો આપણે ધ્યાન ન રાખવામાં આવે અને ફક્ત ઉંમર અને સામાજિક સ્ટેટસ પ્રમાણે જો એને બોલાવવામાં આવે તો તમને નથી લાગતું કે આ બધી ગડબડ એની જ થાય છે? શિક્ષણનો અભાવ, આ શિક્ષણનો અભાવ, દીકરીઓ ઘર મૂકીને ભાગી જવી બીજાની સાથે, સુસાઇડ, અલગ અલગ પ્રકારના વ્યસન, દારૂ, ધંધામાં નિષ્ફળતા, ખોટા પ્લાનિંગ, એકબીજા ઉપર ડોમિનેશન, સંબંધોની આડમાં એકબીજાને દબાવવા, આ એક્ઝેક્ટ આ બધું જ જે એક ઇફેક્ટ આવે છે મનુષ્યના પરિવારોની અંદર, શું એની અંદર એનો કોઈ ઉપાય ખરો? શું આપણે એવું ન કરી શકીએ કે એ ઘરની અંદર માનો કે 5, 7, 10 સભ્ય હોય તો એનો સ્વભાવ ઓળખીને એને માનો કે આ બ્રાહ્મણ સ્વભાવનો છે તો એને આ કામ સોંપાય, આ ક્ષત્રિય સ્વભાવનો છે તેને આ કામ સોંપાય, આ વૈશ્ય સ્વભાવનો છે તેને આ કામ સોંપાય, અને ક્ષુદ્ર હોય તો એને આ કામ સોંપાય? નથી લાગતું તમને? વિચાર કરજો અને ટ્રાય કરજો. શું ધર્મ જે ડ્યુટી કહેવાય છે, કૃષ્ણ ભગવાનની ગીતામાં જે સમજાવ્યું છે કે અર્જુનને કૃષ્ણનો ધર્મ, એ ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ ધર્મ એક ડ્યુટી છે, મનુષ્ય તરીકેનું કર્તવ્ય. એક્ઝેક્ટ શું છે એની અંદર સૌથી પહેલો સ્વભાવ આવે છે. જ્યાં સુધી આપણે સ્વભાવને જ ઇગ્નોર કરીએ છીએ અને દમન કરીએ છીએ યા ઓર્ડર કરીએ છીએ, આપણી સામાજિક યા પારિવારિક વ્યવસ્થાની અંદર લગભગ મને ખામી લાગે છે. આપણે એને અપડેટિંગનો સમય આવી ગયો છે. આની પર ચિંતન કરજો અને કોમેન્ટ કરજો કે ખરેખર મનુષ્યને કયા એંગલથી ટ્રીટ કરવો જોઈએ, એના સ્વભાવ પ્રમાણે. શું આપણે કને આવી કોઈ વ્યવસ્થાઓ છે? બસ મનુષ્યની સમસ્યાનું મૂળ જ અહીંયા છે. મનુષ્ય ખુમાર થાય છે અને આ બધી વસ્તુનો આપણી પાસે કોઈ હલ નથી. એટલે પછી ભાગ્ય, ભગવાન, કર્મનો હિસાબ કિતાબ, આ બધું બહુ જ અંદર આવી પડ્યું. પૂછપાકડ, મંત્ર, તંત્ર, જ્યાં સુધી એને સાયકોલોજીકલ રીતે એને નહીં સમજી અને એને ટ્રીટ નહીં કરો ત્યાં સુધી મનુષ્ય ન તો ડેવલપ થવાનો છે ન તો સુખી થવાનો છે. ગૌર કરજો. બસ અમારી એક નાની કોશિશ છે જે અમે કરી રહ્યા છીએ, પ્રયત્ન છે, અને આમાં ફ્રી વિલ કામ કરે છે. કારણ કે આ જાહેરમાં મુકાય એવી વસ્તુ નથી, ફ્રી વિલ છે. તમને બદલવું હોય તો જ ત્યાં તમારો ફ્રી વિલનો ઉપયોગ કરવાનો છે. બધાએ કરતા હોય કરવાનું એવું પણ નથી. ફક્ત આપણે આપણી આજ સુધીની બધી જ ફ્રી વિલનો આપણી પથારી ફેરવા માટે આપણે ઉપયોગ કર્યો છે. તો આ વિડીયો જોયા પછી તમે તમારી ફ્રી વિલ, પરમાત્માએ મુક્ત સંકલ્પ શક્તિ આપેલી છે આપને, એનો યોગ્ય ઉપયોગ કરીને નિર્ણય કરજો કે આપણે ખરેખર કોઈ એવા શિક્ષણની જરૂર છે. તમારી ઉંમર ગમે હોય, તમે 20 વર્ષના હો, 30 વર્ષના હો, 40, 50, 60ના હો, અને આ વિડીયો જોયા પછી જોજો તમે કે તમે કઈ કેટેગરીમાં છો, 1માં છો, 2માં છો અને 3માં છો. એક સ્કૂલ ખોલેલી છે, આ એક વર્કશોપ છે, હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ. મનુષ્યને એની સિસ્ટમને સાયકોલોજીકલ તરીકે એને ઉપયોગ કરીને અમે એની મૂલવીને એની ટ્રીટમેન્ટ કરીને મનુષ્યને એની અવસ્થાઓને બદલાવી અને આગળ લઈ જઈએ છીએ. એની અંદર ઘણા બધા ધ્યાનના અભ્યાસો, યોગાના અભ્યાસો, હવન, કોઈ મંત્ર શક્તિ યા એવા અલગ અલગ ટૂલ્સનો ઊભા કરીને અમે મનુષ્યને એક્ઝેક્ટ અંદરથી, ન તો અમારી પાસે કોઈ જાતિ ભેદ છે, ન કોઈ ધર્મનો ભેદ છે, ન કોઈ ઉંમરનો ભેદ છે, ન સ્ત્રી પુરુષનો કોઈ ભેદ છે. બસ એક મનુષ્ય છે પૃથ્વી ઉપર અને એ બેહોશ છે અને એને જાગવું જરૂરી છે. પૃથ્વી ઉપર આપણે આવીએ છીએ મનુષ્ય નંબર 1, 2, 3માંથી 4 અને 4થી આગળની યાત્રા માટે એક પ્લેટફોર્મ છે પૃથ્વી, અને આપણું આ મકસદ છે. તો દર્શક મિત્રો, તમે બોલવજો કે આપણે ખરેખર શું કરવું જોઈએ. જે લોકોને મનુષ્યની ચેતનાને ડેવલપ કરવી હોય, ઘર પરવાર સાચવીને, ધંધો રોજગાર કરીને,
કોઈ પણ ચીજોને છોડ્યા વગર તમે જ્યાં છો ત્યાં જીવનને આકાર આપીને વ્યવસ્થિત જીવન જીવવું હોય તો વાઇટલ બોર્ડ જાગરણ એક મસ્ત શિક્ષણ પ્રોવાઈડ કરી રહ્યું છે અને એનો લાભ લેવો જોઈએ. આગ્રહ નથી, જાણકારી છે. તો આ વિડીયો દ્વારા તમે કોઈ એવું ન સમજો કે ભાઈ એની એડવર્ટી કરી રહ્યા છે. અમે ફક્ત જાણકારી આપી રહ્યા છીએ કે આવું પૃથ્વી ઉપર કશુંક ચાલી રહ્યું છે અને તમારી આજુબાજુમાં જ ક્યાંક ચાલી રહ્યું અને તમે તરસ્યા રહી જાઓ તો તમારી ફ્રી વિલનો ઉપયોગ કરી વિચારજો અને ચિંતન અને મનન કરજો કે ખરેખર શું કરવા જેવું છે. કરજો.